થઈ જાય હવે ખાંડ નાખ દઉં ને કેવી ભાવે તમને એ તો કયો આવી ભાવે કે ઓલી બહુ પાણી વાળી ભાવે ઢેપલી ન ભાવે તો થોડીક વાર રહેવા દે ને તો વધારે પાણી મૂકે પછી ખાંડ નાખ દો એટલે હવે જો પાણી મૂકવા જ મળી છે જો પાણી ને બળી આ બધું ફોદા બધું અલગ અલગ કરવા મળ્યું છે ને હવે રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો હવે તમને બેકગ્રાઉન્ડ જોઈને એવું લાગતું છે કે આ ઈશ્વર્યા અવતર્યા છે એટલે બેકગ્રાઉન્ડ જોઈને તો ઘણા ખરાને રોજ બ્લોગ જોતા હોય એટલે એમને ખ્યાલ જ આવી જાય કે આ ઈશ્વર્યા છે એટલે આપણે પિયર તો ઘણા દિવસ રોકાણા એટલે ઘણા દિવસ એટલે 3-4 દિવસ આપણે રોકાણા છું ને પછી આપણે અવતર્યા ઈશ્વર્યા અને શિવાની બેને અત્યારે એમ કહેવાય કે અહીંયા આવ્યા એટલે બહુ જ આનંદમાં આવી જાય કેમ કે ત્યાં થોડુંક અજાણ્યું પડતું હતું ત્યાં કોઈ પાસે જાતી નથી બહુ કેમ કે અહીંયા રહેવી એટલે અહીંયા જ બધા પાસે જાતી હોય અને ત્યાં એમ થાય કે બધા નવા લાગે ને હંથું નવું લાગે એટલે બહુ જાય નહીં ને હંધાઈ પાસે રહેતી નથી પણ તોય પછી કે અમારે આવવાનું થયું ને કે અમારા પપ્પાને પાસે બધાની હવાઈ થઈ ગઈ હતી કાં બસ અહીંયા આવવાનું થઈ ગયું એટલે બસ અહીંયા તો હંધાઈ પાસે છોકરા રહે ને હંધાઈ પાસે અત્યારે તો રમે બેન એટલે અહીંયા થોડીક ઓછી ઉપાધિ હોય ના તો મારે જ રાખવાની અને કાંઈ એના પપ્પાને અને અહીંયા તો એ હંધાઈ પાસે રહે અને અહીંયા આવ્યા પછી જ આપણે વરસાદ પણ સારો આવી ગયો છે એમ કહેવાય કે આજે વરસાદ બહુ જ સારો હતો એટલે એમ કે પૂર આમ જતા રહે એવો વરસાદ હતો એટલે તમારા બધાના વિસ્તારમાં કેવો વરસાદ છે એ બધા કોમેન્ટમાં કહેજો થોડું ઘણું આમાં બધે પાણીને થોડું અત્યારે મોતિયાને ખાબોછા ને એટલું બધું ભરેલું છે ડાળું પવન હતો ને એટલે ઓલાની ગુલમોહરની ડાળું હતું થોડી કોલી થઈ ગઈ છે એટલે બહુ ખેરખૂર જેવું થઈ ગયું છે એટલે પવન હતો ને તો 1-2 ડાળીમાં ભાંગી ગઈ છે એટલે તો સેજ નમી ગયેલી દેખાય છે અને આ બાજુ ભાઈ જો નીણ ને એવું બધું ટાંકેલું જ પડ્યું છે એટલે આમાં બરોબર પાણી ભરાય છે ને નરમાં ભરીને પછી નીણ ટાંકી ને આ બાજુ હોતા નીણ હતી એ પછી હું ઓસરીમાં જવા દીધી કેમ કે વરસાદની હાસવી તો પડે ઢોરમાલ બધું રાખતા હોય એટલે નીણ ને એવું બધું આપણે હાસવવું પડે તો હાલો હવે ઓલા ઘરે આપણે જવાનું થશે કેમ કે શિવાની બેન જાગી ગયા છે એટલે બસ ભાઈ બોલાવા આવ્યા હતા ને બસ જાગી જા બેન તો તારી પાસે નથી રહેતી તો શું કરે છે તો રોવે હે રોતી નથી પણ ભાગ્યા કરે જ્યાં ત્યાં ભાગ્યા કરે છે રામ રામ ને સીતારામ શિવાની બેન અમારે ઘરે હુતા હતા પણ હવે જાગી ગયા છે એટલે આપણે ઘરે જવાનું છે ને વંશભાઈ જો મને કહેવાય એવો છે કે શિવાની બેન જાગી ગયા છે હાલો હવે રોતી નથી ખાલી ભાગ્યા જ કરે છે એટલે કી બાજુ ભાગવાનું ચાલુ કરે છે કોર બાજુ ઓસરીમાંથી કોર બાજુ બધે જોઈએ તો પાણી જ ભરેલા છે હરો વરસાદ આવી ગયો ને બસ વંશભાઈ જાય છે ને હવે આપણે જઈએ શિવાની બેન આપણને ફાળી જશે ને એટલે પછી રોવાનું ચાલુ કરશે અત્યાર સુધી તો નથી રોતી પણ હવે રોવાનું ચાલુ કરશે એના મોટા બા રમાડતા લાગે છે વંશના મમ્મી ઓસરીમાં ઘરમાં હાલામાં હુરાઈ છે એટલે હવે એ રમાડતા હોય એ નાના ઘરે હતા એટલે એકાદું તો ઘરે જોઈ કેમ કે ક્યારે જાગી જાય ને એની કંઈ ખબર ન હોય કેમ વંશભાઈ શિવાની બેન જાગી જા જો રવાનું ચાલુ કર્યું જો આ બાજુ સાવ આવો શિવાની આ રમકડે રમવાનું ચાલુ છે ક્યાં રોયા નહીં બેન જો ક્યાં ભાગ કરતા હતા એમ જ ત્યાં આવતી રહેતી હતી અત્યારે ઓ રમવા મળી જો આ બાજુ સાવ આ બાજુ આયા શું હાલ હાલ હાલો હવે શિવાની બેન ને તેડવા પડશે જો હવે રોવાનું ચાલુ કર્યું હાસું નહીં શિવાની તો શિવાની બેન હવે મૂડમાં આવી ગયા છે નહીં શિવાની તો હવે શિવાની બેન તૈયાર કરી દઈશું જોઈ વાગી જાય નહીં શિવાની બેન ને એ લઈ લેવી તો પછી પાછું રોવાનું ચાલુ કરે એટલે જે વસ્તુ રમતી હોય એનાથી રમવા જ દેવાની અને ને શિવાની હવે તૈયાર થવાનું છે હાઈ આમ જો હંધા લે નાકમાં ક્યાં નાખી દે અને હા મેં બધા જો હરપાલ કાંક છોકરા ત્યાં રમે છે ને તો બેનની નજર ના હશે એટલે એને ત્યાં રમવા જવું છે હરપાલભાઈ હેઠા રમે છે ને છોકરા કાંક જો હું અસરીમાં છે એટલે પછી બેનને ત્યાં રમવા જવું હોય નહીં ના જવું છે રમવા પેલા તૈયાર કરી દેવી છે મને ખબર પડી ગઈ ક્યાં મૂકો છો પૈસા ખબર પડી ગઈ લેવાઈ જાય તો કે નથી હું લેવા તમને ખબર રામ રામ ને સીતારામ ડાયરામ પેલા તો બધાને નવરાત્રીની તૈયારી હાલે છે ને એટલે એની ખરીદી કરવા માટે જવું છે નવરાત્રીની ખરીદી કરવા માટે જવું છે આવું ટી શર્ટ ને લેંઘો પહેરીને જવું છે આમાં શું વાંધો પેલી વાર ટી શર્ટ ને લેંઘો ને પહેરો પછી મારે બધું એમ કહેવાય કે શણગારવાનું હોય એના માટે શણગાર લેવો એટલે શણગાર લેવા જાવશો એમ ને તો તમે નવરાત્રીમાં થોડાક દિવસોની જ વાર હશે ને થોડાક દિવસ હશે એટલી ખબર છે દાદા દિવસની નહીં ખબર થોડાક દિવસની પાકેટ તો પાછું જો ડબલામાં પેક રાખ્યું છે પલ્લી જતા એટલે છે ને
ટી શર્ટ ને લેંઘો પહેરો છે, નકર તો પેન્ટ શર્ટ જ પહેરે છે. પણ હમણાં કાંઈથી તો પહેલાં પહેરતા હતા, પણ પછી મૂકી દીધું તું તાર પાસ કપડાં પલ્લી ગયા ને એટલે કે હવે ટી શર્ટ ને લેંઘો પહેર લઉં ને. તો હાલ તો થવાનું છે. શિવાની હારે થાય તાર પપ્પા હારે. જો તાર પપ્પા જતા રહે. જો નવરાત્રિની આજે તો ખરીદી કરીને આવશે શિવાની પપ્પા, ડાયરેક્ટ મઠે જશે ને મઠે બધો શણગાર કરશે, એટલે ગાડી બાડી લઈને જાય નહીં. હાલો દાવા દો થાય શિવાની બેન હારે ન થયા નહીં, ગાડી ચાલુ થાય પછી ખબર પડે. હવે ન હારે થઈ રમવામાં પડી છે એટલે તો તાર પપ્પા ગયા ને જોઈ રહી નકર તો તરત રોવાનું ચાલુ કરીને કે કોર બાજુ હાલતી થાય. પણ અત્યારે રમકડામાં રમવામાં પડી છે ને એટલે હારે ન થઈ. બેન તૈયાર થઈ જા બેન. હવે કાંક તૈયાર થાય એમાં સાંડલો બાંડલો વીખાઈ ગયું, મોસ બસ બાકડા વીખી નાખ્યા. જો એને તૈયાર કરી દો ને એટલે જરીક એનો ગમે થોડુંક રોવે ને એવું કરે, પણ તોય આપણે તૈયાર કરી દીધી છે શિવાની બેનને. અને હવે રમવાનું ચાલુ છે. ના રમકડેથી જ રમવું છે, આનથી જ રમે છે ને કે બાકી કેટલાય સકડા પડ્યા છે આમાં ફિટ કરે ને એવું નથી રમતી નહીં શિવાની. શિવાની બેનને લઈને આપણે આવતા રહીએ છીએ હવે આ ઘરે, નહીં નો ઘર બાજુ નહીં શિવાની. તો એને કેવી હમણાં હા હા કરતી હતી, ફોન ચાલુ થયો ને એટલે બેન બંધ થઈ ગયા હા કરતા કરતા. નહીં માંડવી જો શું જો છું આ બાજુ માંડવી જો છે. તો કબૂતર કેવા બેઠા છે તાર માથે. આ બેનને ઘરે મજા આવે ને ઘડીક રખડાવી. તો આડાવાળા વરસાદ તો સડો છે. જો ફરતી બાજુ વાદળા ને એવું બધું થઈ ગયું છે. વરસાદ તો ક્યારે આવી જાય કાંઈ નક્કી નહીં. જો બધી બાજુ વાદળા ને એવું બધું દેખાય છે. ને શિવાની આજે વરસાદ આવશે. કાલ તો બહુ આવ્યો હતો, સાંજે દિવસે એટલો અંદર નતો આવ્યો, ખાલી છાંટા ને એવું જ હતું. પણ સાંજે વધારે આવ્યો હતો. હા હા શરૂ કરી દીધું. કુંડી બાજુ લઈને જ જાય નકર નાથી પછી આપણને નહીં આવવા દે. અહીંયા જ રાખવી છે ને, અને એને જઈ બાજુ જવું હોય ને આને જ લઈ જવાય ને આપણે નવા ઘરે રમાડશું અહીંયા. જો તારો ડાગલો એટલે સામે પડ્યો ને. હવે હાલ હજુ એને ખબર પડી ગઈ. હવે હાલ ઈ બાજુ હાલ ને કુંડી લઈ જાય એટલે બેનને પછી નાથી આવવાની ખબર નથી પડતી ને એને નથી રહેવું હોય ને. મુલા દાંત કાઢે છે કેમ કે આમાં છે ને નાની નાની માછલીઓ છે ને, જો તરે હે માછલીઓ ને જોઈને બેન ને દાંત આવે હે. ક્યાં ગયું પાત્ર જો કેટલી ભેગી થઈ ગઈ. હવે ના તાર કુંડીમાં ધુબાકો ખાવા જવું છે. હવે એને પગથિયા ચડવા છે બેન ને. અહીં આવી એટલે એને મજા જ આવે, આનંદ જ આવે. આમ જો બા સડ્યો જાય છે. આ લામ માર પછી હું અહીંથી પાથરી નહીં સડ્યો કો મોટો ટપો છે. આમ તો હાલ તો શિવાની. હા આપણે હવે જમવા બેસી ગયા છીએ ને આજે જમવામાં સરસ મજાનું મગનું શાક છે. મીઠું લીમડું અને ટમેટા ને એવું બધું નાખીને મગનું શાક જો તૈયાર છે. અને બાજરાના અને ઘઉંના રોટલા બે મિક્સરમાં છે. અને આમાં છે છાશ. છાશ સરસ મજાની છે, પણ આ તો ઠંડુ વાતાવરણ છે એટલે એટલી છાશ ન જોઈ. ખાલી શાક ને રોટલી હોય ને તો મજા આવી જાય. અમે બાજરાનો રોટલો આપણે આજે ખાશું કેમ કે મગનું શાક હોય એટલે બાજરાનો રોટલો ખાવાની મજા આવે. તો શાક ને એવું બધું તૈયાર છે. હવે તો હવે બસ હવે આપણે બપોરા પાણી કરી લેવી. અને શિવાની બેનને જો દાદા રમાડે છે નહીં રમે છે બા ખાટલે બેઠા બાને દેવું બપોરા કરવા. શિવાની ના રમે છે ને કાંક ખાઈ લેવાય રમે હે ના. આ તપેલીમાં હું ભરીને આવીશું. આજે શું બનાવવાનો પ્લાન છે? શું દેખાય છે તમને? લાગત છે ખીરું હોય એવું. ખબર પડી ગઈ? મેં કીધું નહીં ખબર પડે આપણે. તો ખીરું તો તપેલીમાં આવી જશે. હવે બળી બને કે ઢેફલી વાળી બળી બને એ તો હવે ચૂલા પર સડે પછી જ ખબર પડે ને. હા એ પછી ખબર પડશે ને. આપણે હમણાં કાંઈ કાંઈ રેસીપી બતાવી નથી ને કાંઈ બનાવ્યું નથી. કીધું તો હાલો ને આજે કાકાને ગા વિયાણી હતી ને તો ખીરું હતું તમે કીધું બળી જ બનાવી નાખ્યું એટલે ખવાઈ જાય ને મજા આવી જાય. અને બળી બનાવી હોય તો જ્યારે ગા કે ભેંસ વીવાય ત્યારે જ બનાવી નાખ્યું, પછી કાંઈ બને નહીં. બીજી વસ્તુ તો આપણે જ્યારે બનાવી હોય ત્યારે બને, પણ આ વસ્તુ ન મળે કે ગા વિયાણી હોય કે ભેંસ વિયાણી હોય. તાજું વિયાણ હોય એ 4-5 દિવસ લગીનમાં બને, નકર તો કાંઈ બને નહીં. પછી એટલે હફ બનાવી નાખવાની ખાઈ લેવાની. ના જો બકડી તૈયાર છે તો સુલે ફેટાવો ખાવાની મજા આવશે. સમજો તો હું સુલો છે તો પેલા અને પછી આપણે બકડીયા માથે બનાવશું કેવી બને પછી જોવી. બળદ થઈ ગઈ હોય તો આને શું વાર લાગે? બળેમાં કઈ વાર ન લાગે, કાં ઘડીક વારમાં થઈ જાય. ગરમ દૂધ થઈ જાય એટલે તરત ફાટવા જ મળે. હબ થઈ જાય. હવે ખાંડ નાખ દઉં ને. કેવી ભાવે તમને? એ તો કયો આવી ભાવે કે ઓલી? બહુ પાણી વાળી ભાવે, ઢેફલી ન ભાવે. તો થોડીક વાર રહેવા દે ને તો વધારે પાણી મૂકે. પછી ખાંડ નાખ દો એટલે હવે જો પાણી મૂકવા જ મળી જાય. જો પાણી ને બળી આ બધું ફોદા બધું અલગ અલગ કરવા માંડ્યું છે ને. હવે મોરે શેક નાખ દઉં ને પછી ગળી મજા આવે. ગળી પાણી પીવાની બહુ મજા આવે. પાણી જ મજા આવે પીવાની. આ જો પાણી અલગ દેખાય ને આ ઓછું ખાય ને પાણી વધારે પીવે કેમ કે ગળું લાગે ને
થેપલી પાણી સંધાય પીવે એટલે ખાંડ નાખો ને એટલે ગળું ગળું થઈ જાય પછી ખાઈ નાખ્યું ને આપણે પેલી એકવાર હોત ને થેપલી વાળી બળી બનાવી હતી કદાચ આપણો પેલો બ્લોગ હશે ને હા ત્યારે છે ને થેપલી વાળી વરાળી બનાવી હતી અને અત્યારે કીધું હવે આવી બનાવી બળી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે એટલે કેવી સરસ મજાનો દેખાવ પણ આવે છે અને ધારુબેન ને સાક્ષીબેન ને ખાવા આવતા રહ્યા છે ચાલો તો હવે ખાઈ નાખશું ને સંધાઈને કેવી ભાવે છે તને આવી ભાવે સાક્ષુ કેવી આવી ભાવે કેવી મજા આવે ખાવાની બહુ મજા આવે હાલો તો બધાને છે ને ગળું ગળું પાણી પીવાની તો વધારે મજા આવશે એટલે આપણે આવી જ બનાવી અને ધામાબેન આપણે ખાવાની છે ને તું તમને કહેતી હતી ને મારે જલેબી ખાવાની છે કે હું બળી નહીં ખાવ કે મેં કાં વળી તો કે મારે જલેબી ખાવાની છે મારા પપ્પા જલેબી લાવવાના છે નકર જગ્યા ન રહે ને કે પેટમાં નકર પેટમાં તું કે બધી તો કેવી સરસ મજાની બળી બની ગઈ છે ને આ બે બેનડીઓને અપાઈ ગઈ છે અને આપણે હોતને ખાવાનું પછી ચાલુ કરી દઈએ ફૂંક ન મારતા નકર એમ કે પાડો પાડી જે કાંઈ વાસળી વાસળો જે કાંઈ હોય એ કે સાવ ઘણું થાય એટલે ફૂંક માર્યા વિના આપણે ઠરવા જ દઈ પછી ખાવાની હોય તો પછી હવે આજે બળી બનાવી એટલે બળી ખાઈ લઈશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.